પ્રેમથી બોલે છે ગુરુદેવ મહારાજ કી જય। હૃદય સમ્રાટ શ્રી સદગુરુ મહારાજજી તથા અત્રે ઉપસ્થિત પ્રભુ પ્રેમી સજ્જનો, દર પૂર્ણિમાની જેમ આજે પણ આપણે સત્સંગની ઈચ્છાથી ભેગા થયા છીએ। જીવનમાં સત્સંગ પરિવર્તન લાવે છે। સત્સંગ દિશા બતાવે છે। સત્સંગ જીવતા શીખડાવે છે। સત્સંગ આપણને આપણા મુકામ તરફ લઈ જાય છે। એટલે હજારો કામ પડતા મૂકીને સત્સંગમાં આવવું જરૂરી છે। આપણે એની ફરિયાદ હોય છે કે સત્સંગમાં તો આવવું છે, પણ કામ એવું હોય છે કે અવાતું નથી। પણ સત્સંગમાં આવવાથી કામ બગડતા નથી, કામ સુધરી જાય છે। જે કામ તમારાથી ના થવાનું હોય અને ના થઈ શકે એ પરમાત્માના ભરોસે, સદગુરુના ભરોસે મૂકીને તમે સત્સંગમાં સમય આપો છો તો તમારું એ કામ કરવા પરમાત્મા સદગુરુ જાય છે। એટલે જીવનમાં હંમેશા સત્સંગને ના છોડો, કારણ કે વારે વારે ઘડીએ ઘડીએ આ સમય નથી મળવાનો। આ તો પરમાત્માની અસીમ કૃપા થઈ છે એટલે આપણે અહીંયા બેઠા છીએ। અને અહીંયા બેસવા વાળા બધા ધનવાન છો તમે। જે ધન કોઈ દિવસ ચોર લૂંટી ના શકે, જે ધનને ખર્ચવાથી વધારે ને વધારે થાય છે, એવા ધનવાન તમે છો। બાકી આ સંસારના જે ધન દોલત છે એ બધું અહીંયા છૂટવાનું છે। ચાહે ગમે તેટલી મહેનત કરી લો પણ કશુંય સાથે નથી આવવાનું। પણ જો કોઈ સાધુના સત્સંગમાં બેઠા હશો, સત્સંગ સાંભળ્યો હશે તો છેલ્લા શ્વાસે તમને એ શબ્દ યાદ આવશે, એ પરમાત્માના ગુણગાન યાદ આવશે, એ નામ સ્મરણ યાદ આવશે અને એનાથી તમારું જીવન અને તમારું મરણ બે પણ સુધરી શકે છે। એટલે જીવનમાં સત્સંગ બહુ જરૂરી છે। સાધુનું સાનિધ્ય અને સત્સંગ મળે તો ભૂખ્યા અને તરસા પણ બેઠા રહો। કારણ કે સાધુના દર્શનથી, એમના સત્સંગથી કેટલાય પાપ કર્મો કપાતા હોય છે। દરસ પરસ અરુ મંજન પાના, કહે કટે પાપ, કહે વેદ પુરાણા। સાધુના દર્શનથી, એના ચરણ સ્પર્શ કરવાથી અને એના શબ્દ સાંભળવાથી અરુ મંજન પાના, કટે પાપ, કહે વેદ પુરાણા। વેદ અને પુરાણો એવું કહે છે કે આનાથી પાપ કપાય છે। એટલે જીવનમાં સત્સંગ જરૂરી છે। સત્સંગ આપણને વિવેક આપે છે, સત્સંગ આપણને સદબુદ્ધિ આપે છે। એટલે ગમે તે રીતે જીવનમાં સત્સંગ હોવો જોઈએ। સત્સંગથી વિચાર આવે છે। એક રાજાને વિચાર આવ્યો
મારી સાથે ઘણાનો જન્મ થયો છે, તો હું તો રાજા છું અને મારી સાથે જન્મવા વાળા ઘણા એવા લોકો છે, એ જ ઘડીએ એ જ સેકન્ડે, તો એ રાજા કેમ નથી? એ પણ રાજા હોવા જોઈએ. જો રાશિ ઉપર ચાલતા હોય, ગ્રહ નક્ષત્ર ઉપર ચલાતું હોય અને જો એના દ્વારા તમારી કુંડલી દ્વારા તમને પ્રાપ્ત થતું હોય, તો રાજાએ તો કુંડલી નીકાળીને કેટલાય પંડિતોને બેસાડી દીધા કે મને એ બતાવો કે હું રાજા છું ને મારી સાથે જન્મવા વાળા રાજા કેમ નથી. ઘણા જ્ઞાનીઓ આવ્યા, ઘણા પંડિતો આવ્યા, પણ કોઈ જવાબ આપી શક્યા નહીં. તો એક ગરડો વ્યક્તિ હતો, એ હંમેશા સાધુના સાનિધ્યમાં બેસવા વાળો વ્યક્તિ હતો. એણે રાજાજીને કહ્યું કે મહારાજ, જો તમને પ્રશ્નનો જવાબ ના મળતો હોય, જો તમે તમારા પ્રશ્નથી સંતુષ્ટ ના થતા હોય, તો સાધુના સાનિધ્ય પકડો, સાધુના સાનિધ્યમાં જાઓ, જરૂર તમારા પ્રશ્નનો જવાબ તમને મળશે. તો કે એવા સાધુ ક્યાં મળશે મને? ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે અહીંયાથી 10 કિલોમીટર દૂર જંગલ છે અને જંગલમાં એક નદી કિનારો છે અને ત્યાં એક સાધુ બેઠા છે, ભોજન નથી લેતા, ખાલી અંગારા ખાય છે. એ સાધુને જઈને પૂછો તો કદાચ તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે, કારણ કે તપસ્વી છે, યોગી છે. રાજા ત્યાં જાય છે અને સાધુને જઈને વંદન કરે છે અને પૂછે છે, મહારાજ, મારી સાથે જન્મવા વાળા રાજા કેમ નથી? હું એક જ રાજા બન્યો, તો મારી સાથે જન્મવા વાળાની કુંડલી પણ એવી જ છે, એ પણ રાજા બનવા જોઈએ. ત્યારે સાધુએ કહ્યું કે એનો જવાબ તને અહીંથી 5 કિલોમીટર દૂર એક સાધુ બેઠો છે, ત્યાં જાઓ અને એમને પૂછો, એ આપશે. રાજા ત્યાંથી દૂર જાય છે 5 કિલોમીટર અને ત્યાં સાધુ બેઠા હોય છે. એ સાધુને જઈને પૂછે છે અને એ સાધુ શું કરતા હોય છે? ખાલી માટી ખાતા હોય છે. એ સાધુને જઈને પૂછ્યું, મહારાજ, મારી સાથે જન્મવા વાળા ઘણા વ્યક્તિઓ છે, હું રાજા છું ને એ કેમ નથી? ત્યારે એમને પણ જવાબ આપ્યો કે અહીંથી દૂર 10 કિલોમીટર એક ગામ છે અને એ ગામમાં આ વ્યક્તિનું ફલાફલા નામ છે, એને જઈને પૂછો તો એ તમને જવાબ આપશે કે તમે રાજા છો ને બીજા રાજા કેમ નથી. તો રાજા એ ગામમાં જાય છે અને એ વ્યક્તિનું નામ પૂછે છે. જઈને એ વ્યક્તિને પૂછે તો એ વ્યક્તિ બીમાર હોય છે. રાજા જઈને પૂછે છે કે મારો એક પ્રશ્ન છે કે હું તો રાજા છું, પણ મારી સાથે જેનો જન્મ થયો છે એ રાજા કેમ નથી? એવું મારું કયું કર્મ છે? હું શાના લીધે રાજા છું? ત્યારે પેલા બીમાર વ્યક્તિએ કહ્યું કે તમે અહીંથી જાઓ, મને ના પૂછો. પણ કે મેં પહેલા સાધુને કહ્યું, એમણે બીજા સાધુ તમારું નામ આપ્યું છે. ત્યારે કે સાંભળો, પૂર્વ જન્મમાં આપણે 4 ભાઈ હતા અને 4 ભાઈ ફરવા નીકળ્યા અને જંગલમાં ભટકી ગયા. જંગલમાં ભટકી ગયા એટલે આપણી પાસે થોડું જ ભોજન હતું. બધું ભોજન પૂરું થવા આવ્યું અને થોડો આટો બચ્યો. એમાંથી 4 રોટલી બનાવી આપણે અને 4 રોટલી પાણી સાથે ખાવા બેઠા. એટલી વારમાં એક ભિક્ષુક આવી ગયો કે હું પણ જંગલમાં ભટક્યો છું, મને પણ થોડું ખાવાનું આપો. એટલા પેલા ભાઈએ કહ્યું કે તને આપશું તો શું અમે અંગારા ખાશું? તો એના પછી બીજા પાસે માંગ્યું તો બીજાએ કહ્યું કે તને આપું તો શું અમે માટી ખાઈએ? અને ત્રીજા પાસે માંગ્યું ત્યારે તને આપું તો શું ભૂખે મરું? અને ચોથા પાસે માંગ્યું
ત્યારે એણે એ રોટલી આપી દીધી અને એ રોટલી આપનાર તમે હતા, એટલે તમે રાજા બન્યા છો. અને અંગારા ખાવાવાળા જે ગયા હતા એ અંગારા ખાઈ રહ્યા છે, માટી ખાવાવાળા હતા એ સાધુ છે પણ માટી ખાઈ રહ્યા છે. અને મેં કહ્યું હતું કે હું ભૂખે મરું તો હું બીમાર થયો છું, એટલે મારા મુખમાં એક પણ કોળિયો પણ ઉતરતો નથી, એટલે હું ભૂખે મરી રહ્યો છું. એટલે આ જે સંસાર છે એ કર્મ પ્રધાન છે. સત્સંગ આ સમજાવે છે કે કર્મ પ્રધાન છે. જેવું કર્મ તમે અહીંયા કરો છો એનું ફળ સામે આવીને ભોગવવું પડે છે. તુલસીદાસજી કહે છે કર્મ પ્રધાન વિશ્વ રચી રચ રાખા, જો જસ કર તસ પર ચાખા. કે આ વિશ્વને કર્મ પ્રધાન રચીને રાખ્યું છે પરમાત્માએ. જેવું કર્મ કરશો એવું જ ફળ તમે ચાખશો. એટલે સત્સંગ વિવેક બુદ્ધિ આપે છે કે કરવા જેવું કર્મ શું છે. સત્સંગ આપણને આપણું કર્મ બતાવે છે કે મનુષ્ય જન્મ ફક્ત ને ફક્ત આ સંસારના જે કાર્યો કરી રહ્યા છો એના માટે નથી. જો આમાં જ પરોવાયેલા રહેશો તો પાછું વળીને ફળ ભોગવવા આવવું પડશે. ઘરમાં મુખ્ય વ્યક્તિ એક હોય અને એ વ્યક્તિ પોતાના પરિવારને પાળવા માટે જે કર્મ કરે છે, જે પાપ પુણ્ય જે પણ કરે છે, છિદ્રપિંડી એ ખાય છે આખું પરિવાર અને ભોગવશે એકલો વ્યક્તિ. આ સત્સંગ શીખડાવે છે. જેવું કર્મ આપણાથી થાય છે એનું પરિણામ પ્રત્યાઘાત આપણને મળે છે. એટલે જીવનમાં જેટલા પણ અત્યારે સુખ દુઃખ તમે ભોગવી રહ્યા છો એના કોઈ જવાબદાર નથી, ફક્ત ને ફક્ત તમે જવાબદાર છો. તમારું કરેલું કર્મ જ તમને સુખ અને દુઃખ આપી રહ્યું છે. તો શું સત્સંગમાં આવવાથી કર્મ નહીં કપાય? સુખ ને દુઃખ પ્રારબ્ધ કર્મ ભોગવવું જ પડશે. જો પ્રારબ્ધ કર્મ ભોગવવું જ પડતું હોય તો સત્સંગમાં આવવાનો મતલબ શું? એક સાધુને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહારાજ જો પ્રારબ્ધ કર્મ ભોગવવું જ પડે તો સત્સંગમાં શું કરવા આવીએ? ત્યારે મહારાજે સંતે જવાબ આપ્યો કે દેખ ભાઈ, સામે પડી ઈંટ તું લઈ આવ અને એ ઈંટ તું મને મારા માથામાં માર. પેલા ભાઈએ કહ્યું હું તમને મારું તો ના, પણ તું મારે તો તમને લાગે તો પછી એમ કર, તું ઈંટ ભલે ના માર મને, પણ એ ઈંટનું જેટલું વજન છે એટલું ને એટલું રૂની પોટકું બાંધ અને એ પોટકું મને માર. તો શું મને લાગશે કે ના, રૂનું પોટકું તમને નહીં લાગે, કારણ કે એનું વજન તો એટલું જ છે, ઈંટ જેટલું જ, પણ એ સહન કરતા આવડી ગયું. એટલે સત્સંગમાં બેસવાથી પ્રારબ્ધ કર્મ તો ભોગવવું પડે પણ આપણને સહન શક્તિ અને સહન કરતા આવડી જાય છે, જેમ નરસિંહ મહેતાને આવડી ગયું. અને એમ પણ કહેવાય છે કે સૂળની સજા થવાની હોય અને 100 માં પૂરી થાય છે, પણ પ્રારબ્ધ ભોગવવું તો પડે. અને જો પ્રારબ્ધ કર્મને બાળવાની ચિંગારી તમારી પાસે છે, આગ તમારી પાસે છે, તો પછી પ્રારબ્ધને પણ તમે બાળી શકો છો, પણ એના માટે આગ તમારી પાસે હોવી જરૂરી છે. ભલે ગમે એટલા પ્રકારના લાકડાનો ઢગો પડ્યો હોય, કાંટા હોય, ફૂલ હોય, પણ તમારી પાસે અગ્નિ હોય તો એ બધા બળી જાય છે. એમ સદગુરુ મહારાજજી તમને જ્ઞાન રૂપી ચિંગારી આપે છે, જ્ઞાન રૂપી અગ્નિ આપે છે અને એ અગ્નિથી તમે તમારા કર્મોને બાળી શકો છો. આ સત્સંગ શીખડાવે છે. પણ આના માટે પહેલા તો ગુરુ દરબારમાં શ્રદ્ધા પ્રેમ ભાવ લઈને આવવું પડે છે. ખાલી જ્ઞાન લઈ લીધું
એનાથી કશું નહીં થાય, કારણ કે એ જ્ઞાનને વારે વારે દ્રઢ કરવા માટે, એ જ્ઞાનને વારે વારે દ્રઢ કરવા માટે સત્સંગ અને સદગુરુનું સાનિધ્યની જરૂર પડે છે. જો તમારી પાસે જ્ઞાન તો છે પણ તમારા જીવનમાં સત્સંગ નથી, તો એ જ્ઞાન કોઈ પણ વાતોથી, જરાક પણ કુસંગથી તમે એ જ્ઞાનને છોડી દેશો. એટલે જ્ઞાન તમારાથી છૂટે નહીં, એના માટે સેવા અને સત્સંગમાં બેસવું જરૂરી છે. એક વખત નાનક દેવજી ધ્યાનમાં બેઠા હતા. શિષ્યો આયા, સેવકો આયા. નાનક દેવજીને ઉદાસ જોયા કે મહારાજ તમે જ્ઞાની છો, ઉદાસ કેમ છો? ઉદાસ એટલા માટે છું કે જ્યારે મને સત્સંગ મળે, સત્સંગ સાંભળવા વાળા આવે, જેને મેં જ્ઞાન આપ્યું છે મારી પાસે આવીને સત્સંગ સાંભળે, ત્યારે તો હું ખુશ થાઉં છું, આનંદ વિભોર થાઉં છું. પણ જ્યારે એ સત્સંગ સાંભળીને પાછા જાય છે અને ઘણા સમય પછી આવતા નથી, ત્યારે હું ચિંતિત થાઉં છું, દુખી થાઉં છું કે એમનું ધન કોઈ સંસારની વાતોથી ચોરાઈ ના લે, કોઈ એને એ ધનને કોઈ પડાઈ ના દે. એટલા માટે હું દુખી થાઉં છું, કારણ કે જ્ઞાન રૂપી ધન એ તો સત્સંગ દ્વારા જ ટકી શકે છે. હમણાં જ આપણે બધા વૃંદાવનમાં ગયા. વૃંદાવનમાં ઘણા લોકો આવ્યા, એક પ્રેમાનંદ કરીને જે સંત છે એમને જોવા પણ ગયા હતા. પ્રેમાનંદને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે જડ ભરત, રાજા ભરત ચક્રવર્તી રાજા હતા, 100 પુત્ર હતા, કેટલી રાણીઓ હતી, એ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, પુત્ર છોડ્યા, એમાં એમને મોહ ના થયો અને હિરણના બચ્ચામાં મોહ થઈ ગયો. આવું કેમ બન્યું? એવા વૈરાગ્ય વાળા રાજા ભરતને હિરણના બચ્ચામાં મોહ કેમ થયો? સરસ જવાબ આપ્યો એમણે કે જ્યારે રાજ કરતા હતા ત્યારે વૃષભદેવજી એમના પિતા એમને સત્સંગ સંભળાવતા, વારે વારે પુત્રો જીવનનું લક્ષ્ય એ જ છે કે પરમાત્માની પ્રાપ્તિ કરવી. વારે વારે સત્સંગ મળતો હતો, પણ જ્યારે રાજપાટ છોડીને જંગલમાં ગયા અને જંગલમાં ઘણા સમય સુધી તપ કર્યું, સત્સંગ ના મળ્યો અને એ સત્સંગના અભાવના લીધે એ હિરણના બચ્ચામાં મોહાયા. એટલે વારે વારે જીવનમાં સત્સંગ સાંભળવો જરૂરી છે, કારણ કે માયા પોતાનું ઝાડ બિછાવીને બેઠી છે, ક્યારેય પણ તમારા ઉપર એનો પ્રભાવ પડી શકે છે. એટલે આ મન જો માયામાં તો તરત જશે. એક આખી જિંદગીનો સત્સંગ તમને મળ્યો હશે, પણ એક ઘડીનો કુસંગ મળી જશે તો મન તરત એ તરફ દોડ્યું જશે, કારણ કે મનની જન્મો જન્મની આદત પડી છે નીચે તરફ જવાની અને મનને ઉપર તરફ દોરવાનું છે. એને શેખ 10મા દરવાજા સુધી જાઓ, ત્યાં સુધી એને બુદ્ધિ અને વિવેકથી, જ્ઞાન બુદ્ધિ અને વિવેકથી પકડી રાખવાનું છે, કારણ કે મન તો એક જ છે. ચાહે સંસારમાં આપો, ચાહે પરમાત્માના નામમાં આપો, જે કારણ બધા થઈ રહ્યા છે ત્યારે દુઃખના, એ મનનું જ કારણ છે. મનને જે ગમે એ સુખ અને મનને જે ના ગમે એ દુઃખ. એટલે મન જ્યારે સત્સંગમાં બેસે છે ત્યારે એ
નિર્મળ થાય છે. અને જ્યારે મન નિર્મળ થાય છે ત્યારે એ પરમાત્માના નામમાં લાગે છે, કારણ કે એની ભીતર સતોગુણ ઉત્પન્ન થાય છે. અને સત્સંગ આપણાને સતોગુણ ઉત્પન્ન કરવા વાળું છે. જો સત્સંગ અને સેવા નહીં મળે તો ફક્ત એકલા જ્ઞાનથી અભિમાન પણ આવી શકે છે. અને જ્યારે અભિમાન આવે છે ત્યારે તમારી સેવા, સત્સંગ, જ્ઞાન બધું જ ધોવડાઈ જાય છે. એટલે સેવકોને ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે મારામાં અભિમાન ના આવવું જોઈએ અને મારો ગુરુ દરબાર અને મને સત્સંગ ના છૂટવો જોઈએ, ગમે તે પરિસ્થિતિમાં પણ. ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં રહેવા વાળા અર્જુનને પણ અભિમાન આવી ગયો હતો. અર્જુનને થયું, ભગવાનને કહ્યું કે હું તો વિવેક અને બુદ્ધિ વાપરીને પણ દુશ્મનોને જીતી લઉં છું. ભગવાન કૃષ્ણએ કહ્યું કે અર્જુન, બુદ્ધિ અને વિવેક તો ક્યારે પણ ફસાઈ પણ દે છે. એટલે આ માયાનો પ્રભાવ એટલો પ્રબળ છે કે ભલભલાને ફસાવી દે. તો અર્જુને કહ્યું, તમારી માયા કેવી છે? મારે તમારી માયા જોવી છે. ભગવાને કહ્યું, અર્જુન, માયા તારે નથી જોવી, તું મારા સાનિધ્યમાં છે, બરોબર છે કે ના, મને એક વખત તમારા માયાના પણ દર્શન કરાવો. તમે તમારા વિશ્વરૂપના દર્શન કરાવ્યા, અવિનાશી રૂપના દર્શન કરાવ્યા, તો માયાના પણ દર્શન કરાવો. ભગવાન કૃષ્ણ કહે, ચાલો, સમય આવશે તો કરાવી દઈશું, પણ ચાલો અત્યારે ગરમીનો સમય છે તો આપણે થોડું સ્નાન કરી લઈએ. ચાલો અર્જુન કે ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને નદીમાં પાણીમાં ડૂબકી મારી. અર્જુને જેવી ડૂબકી મારી અને માયાનો પ્રભાવ, અર્જુનને એવું લાગ્યું કે હું કોઈ જંગલમાં આવી ગયો છું. અને જંગલમાં દોડતા દોડતા ભૂલા પડ્યા. અને ભૂલા પડ્યા તો ત્યાં એક ગામમાં ગયા અને એક ગામ મળ્યું. એ ગામમાં ગયા અને ગામવાળાએ અર્જુનને પકડી લીધા. પૂછ્યું અર્જુનને કે કોણ છે, ક્યાંથી આવ્યો છે? તો અર્જુને કહ્યું, હું તો ધનુર્ધારી અર્જુન છું. કૃષ્ણ મારા સખા છે. ત્યાં પંડિતો પણ બેઠા હતા, જ્ઞાનીઓ લોકો, હોશિયાર લોકો પણ બેઠા હતા. એમણે કહ્યું કે અરે અર્જુન, તું ક્યાંથી અર્જુન હોય? અર્જુન ને કૃષ્ણ ને તો દ્વાપરમાં થયા, અત્યારે તો કલિયુગ ચાલી રહ્યો છે. અમે તને અર્જુન માનતા નથી, તું અર્જુન નથી. બધા એમ કરીને મારવા લાગ્યા અર્જુનને. તમને પણ સપનામાં ઘણી વખત બીક લાગે, કોઈ પાછળ દોડે મારે, ત્યારે તમને પણ પીડા થાય ને? એમ અર્જુને એકબીજા ટૂંકા મારવા લાગ્યા કે અર્જુન કેમ, તું અર્જુન નથી? તો અર્જુન ડર્યા. તો કે તમે કોઈ મને, મારું નામ તો અર્જુન છે, હું અર્જુન છું, એ તો તમે માનવા તૈયાર નથી, પણ હવે તમે કોઈ, અમે તો તને પરદેશી કહેશું. તો કે સારું, પરદેશી કહો. હવે અર્જુનનું નામ પરદેશી પડ્યું. બધાય પરદેશી પરદેશી કહેવા લાગ્યા. અને ત્યાં જ એ જ ગામમાં એક કન્યા સાથે એમના લગ્ન થયા. પરદેશીના લગ્ન થયા, 2-3 બાળકો થયા. અને એ પરદેશીની પત્ની બીમાર પડી તો એની પત્ની રડવા લાગી કે હવે હું તો સવારે મરી જઈશ, મારા બાળકો અને તમે તો પરદેશી કહ્યું તું મરી જઈશ તો હું તો તારી પાસે સતો થઈશ.
હું પણ તારી પાસે મરી જઈશ, તારી ચિતામાં બળીને હું પણ મરી જઈશ. એટલી વારમાં એની પત્ની મરી ગયા. અગ્નિદાહ આપવા માટે લાકડા તૈયાર કર્યા, લાકડા પર મૂકવામાં આવ્યા અને પરદેશી પણ ઉપર જઈને બેસી ગયા. ગામવાળાએ પકડ્યા, નીચે ઉતરી. આ બાળકોનું શું થશે? એ તો મરી, પણ આ બાળકોનું સગું કોણ? ના, કે હું એના વગર ના રહી શકું, હું એની સાથે જ બળીશ. બિલકુલ પરદેશી માનવા તૈયાર નહીં. એટલે બે ચાર ડોહા ઘરડા છે એમને કહ્યું, બાવડેથી પકડો અને આ પાણીમાં બે ચાર ડબકીયા મરાવો. એ ભાનમાં આવે, એ ભાન ચૂક્યો છે એટલે પકડ્યો અને બે ચાર ડબકીયા મરાવી પાણીમાં થોડી વાર અંદર રાખ્યો. એટલે ડૂબવા લાગ્યો, પછી ત્રાડ્યો પાડ્યો, મને બહાર નીકળવા દો, મને બહાર નીકળવા દો. એટલી વારમાં ભગવાન કૃષ્ણએ પકડ્યા. અર્જુન, શું થયું અર્જુન? અર્જુન, શું થયું? હું ક્યાં છું? કે હમણાં તો કેટલો સમય ગયા? બસ 10 મિનિટ થઈ છે. 10 મિનિટમાં અર્જુન પરદેશી થઈ ગયો, લગ્ન થઈ ગયા, બાળક થઈ ગયા, પત્ની મરી ગઈ. તો આ છે માયાનો પ્રભાવ. અત્યારે આપણે પણ જે બધું જોઈ રહ્યા છીએ એ અર્જુનની જેમ માયામાં જ છે. પણ જ્યારે સદગુરુ કોઈ પકડી અને પાણીમાં ડબુકીયા મરાવે અને પાછા જ્યારે જાગી જઈએ ત્યારે ખ્યાલ આવે કે આપણે શું છીએ. એટલે સત્સંગ આપણને જગાડે છે. અને હવે આગળ રામ મંદિર તૈયાર થઈ ગયું છે. અયોધ્યામાં રામલલ્લા કેટલાય સમયથી ટેન્ટમાં બેઠા હતા અને કઈક ભારત ભૂમિના લોકો જાગ્યા, કઈક સંતો જાગ્યા, કઈક પુણ્ય એકઠું થયું અને બધાની ભાવના સારી થઈ. એટલે રામલલ્લાનું મંદિર પણ તૈયાર થઈ ગયું. અને થોડા સમય પછી આપણી ભારત ભૂમિનું સનાતન ધર્મનું જે પાયો કહેવાય, જે આપણા ઈષ્ટ કહેવાય, એવા રામલલ્લાને પણ મંદિરમાં સ્થાપના થવાની છે. તો રામલલ્લા એ મંદિરમાં તો બેસ્ટ છે, પણ હું તો એમ કહીશ કે એ મંદિરમાં ભલે બેસે, પણ તમે આ તમારા હૃદય મંદિરમાં પણ રામલલ્લાને બેસાડો. જો એ રામલલ્લાને અહીંયા બેસાડવા માટે કેટલા વર્ષોની મહેનત, કેટલા લોકોનું બલિદાન, કેટલા લોકોની સેવા, અને ત્યારે થઈને આ રામલલ્લાને મંદિરની સ્થાપના થઈ રહી છે. તો આપણે તો જે આખી સૃષ્ટિને બનાવવા વાળો રામલલ્લા છે એને આ હૃદય પ્રદેશમાં બેસાડવાનો છે. એના માટે આપણે કેટલી વ્યવસ્થા કરવી પડશે, કેટલી તૈયારી રાખવી પડશે, આને કેટલું સફાઈ કરવી પડશે. और एक असली मंदिर तो आज છે ને, અયોધ્યા, અવધ, જ્યાં કોઈનું નિર્દોષનું વધ ના થાય એવી અયોધ્યા, એવી અવધ બને ત્યારે રામલલ્લા બેસે છે. તો આપણે પણ આમાં એ રામલલ્લાને બેસાડવા માટે એટલી પવિત્રતા, એટલી મહેનત, એટલી સેવા જ્યારે કરીશું ત્યારે આપણા હૃદય પ્રદેશમાં પણ એ સ્વયં આપોઆપ આવીને બેસી જશે. કારણ એ તો જગ્યા ખોળી જ રહ્યો છે. ક્યારે તમે દરવાજો ખોલો અને ક્યારે એ બેસે. તો ભારતભરમાં સુંદર અવસર થઈ રહ્યો છે. બધાને ત્યાં પહોંચવું મુમકિન નથી, પણ આપણે જે જગ્યાએ છીએ એ જ જગ્યાએ અયોધ્યા માની અને આપણે બધાય ઉત્સવ મનાવીશું. કારણ કે આપણા સનાતન ધર્મની જય થઈ રહી છે. અને સનાતન ધર્મની તો જય રહેવાની, કારણ કે એને કોઈ હાનિ પહોંચાડી શકે નહીં.
એ મૂળ છે. મૂળ કાયમ રહેવાનું. આ તો ફાટ પાડી દીધા, લોકોને જેમ કર્યું એમ કરી દીધું. બાકી સત્ય સનાતન ધર્મ કાયમ છે અને કાયમ રહેવાનો છે. બસ આપણે તો આપણી અયોધ્યાને સુંદર બનાવો. નહીતર તો પછી એમ પણ ભજન વાળા તો એવું પણ ભજન ગાવે છે કે માર કુંડલી કલયુગ બેઠા, जाओ तो मैं कहां जाऊं, अब हर घर में रावण बैठा, इतना राम मैं कहां से लाऊं. जो रावण हर घर में बैठा है तो राम क्यों नहीं? हर घर में राम ने स्थापना करो, हर प्रदेश में राम की स्थापना करो, रावण आपो जतो રહેશે. ખાલી અયોધ્યામાં જ નહીં, આપણા ઘરમાં, આપણા ખુદના આ હિન્દુ પ્રદેશમાં ઘર આપણું અયોધ્યા બને, ઘર આપણું અવધ બને, ત્યારે રામ રાજ્ય આવી શકે છે. અને શરૂઆત આપણા ઘરથી કરવી પડશે. જો ઘરમાં રામ રાજ્ય હશે તો પડોશમાં હશે, ગામમાં હશે, અને ગામમાં તો શહેરમાં, અને શહેરમાં તો રાજ્યમાં, અને રાજ્યમાં તો પછી દેશમાં. રામ રાજ્ય લાવવા માટે પહેલા રામને આપણા હૃદયમાં બેસાડવા પડશે. એટલે સત્સંગ જરૂરી છે. અને આજની પૂર્ણિમાના દિવસે હું તો એમ કહીશ કે જાગો, સાવધાન થાઓ, અને તમારું અસલી કર્મ છે. જૂના ધર્મલોને જાણી મારા સંતો, જૂના ધર્મલોને જાણી, એ જૂનો ધર્મ કયો છે એને જાણી અને આ મનુષ્ય જે તન મળ્યું છે એને સફળ બનાવો. બસ આટલો જ સત્સંગ. હરિઓમ તસ્ય પ્રાર્થી બોલે સદગુરુદેવ મહારાજ કી જય. અને બે કથાઓ છે. એક તો દિશા આપણે તમને બતાવ્યું 7 તારીખે 7 થી 13, અને બીજી 17 થી 23 8 મહિનામાં, પહેલા મહિનામાં ચીબડા છે. અને ચીબડાવાળાએ તમને બધાને આમંત્રણ આપ્યું છે કે બધા જ સત્સંગમાં આવજો. દિશાવાળાએ પણ તમને આમંત્રણ આપ્યું છે. અને સત્સંગમાં કથામાં આમંત્રણની જરૂર ના પડે, કારણ કે આપણા માટે છે. જો ખબર પડે ત્યાં જઈને સાંભળવું જોઈએ, કારણ કે સત્સંગ આપણું કલ્યાણ કરે છે. તો બધાય આનંદથી આવજો અને સત્સંગ સાંભળી અને મનુષ્ય જન્મને સફળ કરો. બસ એ જ. હરિ કશ્યપ પ્રેમથી બોલે સદગુરુદેવ મહારાજ કી જય.